નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। માંજલપુર પેટા ચૂંટણી, ભાજપ ઉમેદવાર સતીશ પટેલે ભર્યું ઉમેદવારી પત્ર। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં શક્તિ પ્રદર્શન। વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી પ્રચારનો ઔપચારિક પ્રારંભ કર્યો છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલે આજે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર દાખલ કર્યું। આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી પત્રોની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા બાદ માંજલપુરમાં ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબ આવ્યા હતા। કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, મોટી સંખ્યામાં સભાને સંબોધી। ત્યારબાદ અહીંયા અમે નામાંકન ભર્યું છે। ખૂબ આનંદ છે, આજે એટલી મોટી સંખ્યામાં આવ્યા હતા અને સ્વર્ગીય યોગેશભાઈ પટેલના સુપુત્ર પણ રાકેશભાઈ પણ આવ્યા હતા। એમને પણ પોતાને સંતોષ થશે કે આજે આટલા બધા કાર્યકરોની ફોજ જે યોગેશ કાકામાં કામ લાગતી હતી, આજે એ જ ફોજ કામ લાગશે અને પ્રજાજનોના મત બૂથ સુધી પહોંચાડી અને મતપેટીમાં વધારે મત નાખાવશે એવો એમને વિશ્વાસ હતો। તો જ આપણે સ્વર્ગીય યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કહેવાશે। જીત માટે તમારા કાકાએ જે કામો છે ચાલુ એને પૂર્ણ કરીશું અને એમને જે નવી યોજનાઓ બનાવી છે એને અમે પૂર્ણ કરીશું। 100% એ તો અમારી કામ કરવાની પદ્ધતિ છે। આખા શહેરમાં હું સ્ટેન્ડિંગ ચેરમાં તો કામ કર્યા હતા, પણ સ્પેસિફિક મેં ત્યાં પ્રાધાન્ય એવું આ વખતે હું માંજલપુર વિધાનસભાને પ્રાધાન્ય આપીશ।